ચારિત્ર રામાયણ કથા 1 વાલ્યાનો વાલ્મીકી થયો. ગંગાની દક્ષિણ દિશાએ ફેલાયેલા ગાઢ જંગલમાં ક્રૂર, જંગલી, કઠોર વનવાસીઓની જમાત રહેતી હતી. એવા ગાઢ જંગલમાં ખેતી શક્ય જ ન હતી. જંગલના કંદમૂળ, ફળ, મધ એ જ એમનો ખોરાક હતો. આવા ઠગ વટેમાર્ગુઓને લૂંટીને ધન મેળવતા આવા વાતાવરણમાં એક ભીલ રહેતો હતો. એના ઘરે વાલિયા નામના ભીલનો જન્મ થયો. શિક્ષણ, સંસ્કાર એનામાં હતા જ નહીં, પણ એ સીધી, સરખી રીતે નિશ્ચિતપણે જીવન વ્યતીત કરવા માટે કોઈ સાધન પણ ન હતું. માત્ર શરીરમાં ઘણી શક્તિ હોવાથી આવા માણસોનો ધંધો એક જ હતો: ચોરી ચપાટી, મારામારી, લૂંટફાટ, ખૂન ખરાબાનો. માણસોને લૂંટીને એમને મારી નાખવામાં એ નિપુણ હતો. જ્યારે એ લોકોને મારી નાખતો ત્યારે એ પોતે એમના નામનો એક પથ્થર એના અલગથી રાખેલા માટલામાં નાખતો. એવા અનેક માટલા એના ઘરને આંગણે હતા. આવી કમાઈથી એની ધર્મપત્ની અને છોકરાઓ મોજ કરતા. એક દિવસ એ માર્ગે નારદ મુનિ આવ્યા. આદતથી મજબૂર એણે નારદ મુનિને પણ આગળ જતા રોકી લીધા. એથી નારદ મુનિ બોલ્યા, અરે, મારી પાસે ફક્ત આ મંજીરા અને આ વીણા સિવાય કંઈ જ નથી. ધીરે ધીરે એમણે એને વાતોમાં ને વાતોમાં જ પૂછ્યું, તે ઘણા જ માણસોને લૂંટીને એમનો વધ કર્યો છે. ગણી ના શકાય એટલાઓને તે મારી નાખ્યા છે. આવું કૃત્ય તે શા માટે કર્યું? આ બધું પાપ તે તારે માથે લીધું, એ શા માટે? હા, એમાં શાનું પાપ? આ તો મારો ધંધો છે. આ કરવાથી જ તો મને અને મારા ઘરના બધાને બેટંક ખાવા મળે છે. આમ કરવાથી તમને એમાં પાપ દેખાતું હોય તો એમાં હું શું કરું? અગર આ પાપ છે તો એમાં મારી સાથે મારી બૈરી છોકરાઓ પણ બરાબરના હકદાર છે. અરે, છેવટે પાપ તો પાપ જ કહેવાય. તું તે પેટ ભરવા ખાતર કરે કે પછી વખત ગાળવા ખાતર કરે, એ પાપથી તને છુટકારો તો નથી જ મળવાનો. અને આ પાપો તે જેની ખાતર કર્યા છે, શું એ બૈરી અને છોકરા તારા પાપમાં ભાગીદાર થવા ઈચ્છે છે કે? ચોક્કસ, એ બધા જ ભાગીદારી લેશે. કેમ નહીં લે? આખરે તો મેં આ બધું એમના સુખ ખાતર જ તો કર્યું છે, અને એ લોકોને આ વાતની જાણ છે. મૂરખ છો. સુખ અને પુણ્ય, યશ અને પ્રગતિમાં તને ભાગીદાર ઘણાય મળી રહેશે, પણ દુઃખ અને હારમાં કોઈ સાથી નથી હોતો. તેમજ પાપમાં કોઈ કોઈને સાથ નથી આપતું. હું અહીં જ ઊભો છું. તું ઘરે જઈને તારી બૈરી છોકરાઓને પૂછી તો જો કે આ પાપમાં એ ભાગીદાર બનશે કે નહીં. વાલિયો હચમચી ગયો. નારદ મુનિએ કહેલી વાતો એને થોડી થોડી ગળે ઉતરવા લાગી, અને બીજી બાજુએ એનો બૈરી અને છોકરાઓ પરનો દ્રઢ વિશ્વાસ હતો. એ તરત જ ઘરની તરફ વળ્યો. ઘરે જઈને બધાને એણે પાસે બોલાવીને પૂછ્યું કે એણે આજ સુધી કરેલા પાપમાં તેઓ ભાગીદારી સ્વીકારવા તૈયાર છે કે નહીં. તેઓની વાતો સાંભળીને એને આઘાત લાગ્યો. એનો ભ્રમ તૂટી ગયો. બધાએ પાપના ભાગીદાર થવાની ના પાડી દીધી અને કહ્યું કે એમના ભરણ પોષણની જવાબદારી તો એની જ છે. એ પોતે પાપથી પૈસા લાવે કે પછી પુણ્યથી પૈસા કમાય, એનાથી એમને કંઈ જ લેવા દેવા નથી. આવી વાતો સાંભળીને એને ખૂબ જ દુઃખ થયું. હવે એણે પોતે શું કરવું એ પ્રશ્ન હતો. એ તરત જ નારદ મુનિ પાસે ગયો. નારાયણ, નારાયણ, તું આવી ગયો કે? કેટલા જણા તારી સાથે પાપના ભાગીદાર થવા તૈયાર છે? મહારાજ, તમે જ્ઞાની છો. તમે કહ્યું તે જ સાચું છે. ઘરના સર્વે મને સાથ આપવાની ના પાડે છે. હવે આમાંથી કયો માર્ગ નીકળી શકે એમ છે? આમાંથી હું બહાર આવી શકીશ કે નહીં? હું હવે મારા બૈરી છોકરાઓથી કંટાળી ગયો છું. એમ થાય છે કે હું એમનું મોઢું કદી ના જોઉં. વાલ્યાને પશ્ચાતાપ થયો. તેને હવે સાચે જ આ પાપમાંથી મુક્ત થવું છે એની નારદ મુનિને ખાતરી થઈ. એમણે એને આંબાના ઝાડની નીચે એક આસન તૈયાર કરીને ગંગામાં નાહી ધોઈ આવવા કહ્યું, અને પછી એને આસન પર બેસાડીને
રામ 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 એ રીતે અખંડ જપ કરવા કીધું. વાલ્યા, હું પાછો ફરું ત્યાં સુધી તું આ જપ આમ જ કરતો રહે. તારા પાપ નષ્ટ થશે. હું પાછો આવું ત્યારે તને આગળ શું કરવું એ કહીશ. અનેક વર્ષો વીતી ગયા. નારદ મુનિ એ વાતને સાવ ભૂલી ગયા. એક દિવસે એ પોતે એ જ માર્ગે જઈ રહ્યા હતા. એમને ધીર ગંભીર સ્વરમાં રામ રામ જપ સંભળાયો. આજુબાજુ નજર ફેરવી તોય એમની નજરે કોઈ ના પડ્યું. એ શોધતા શોધતા એમનું ધ્યાન એક કીડીના રાફડા પર પડ્યું. એની અંદરથી આ અવાજ આવી રહ્યો છે. એ જોઈને એમણે એ બધી માટી બાજુમાં ખસેડીને જોયું તો એક અત્યંત નબળો એવો માણસ ત્યાં બેસીને રામ નામનું જપ કરી રહ્યો હતો. એમને એ 12 વર્ષ પૂર્વેનો કાળ યાદ આવી ગયો. એમણે જાતે વાલિયાનો હાથ પકડીને એને ઊભો કર્યો. ઉઠ વાલિયા, તું બધા જ પાપથી હવે મુક્ત થયો છે. આ રાફડાની યાદ તરીકે આજથી તને આખું વિશ્વ વાલ્મીકી ઋષિના નામથી ઓળખશે. હવેથી તું અહીં જ તારો આશ્રમ ઊભો કર અને તપશ્ચર્યા કરીને લોકોને સદમાર્ગે લાવવાનું કામ કર. નારદની આજ્ઞા મુજબ એ જ વનમાં વાલ્મીકી ઋષિએ આશ્રમનું સ્થાપન કર્યું અને ત્યાં જ રહેવા લાગ્યા. એકવાર એમને મળવા નારદ આવ્યા. એમણે એને પૂછ્યું, દેવર્ષિ, આજના યુગમાં સર્વગુણ સંપન્ન એવો કોઈ પુરુષ છે કે? નારદ મુનિએ એમને શ્રી રામના વિશે આ વાત કહી. અયોધ્યાના રાજા શ્રી રામનું જીવન ચરિત્ર કહીને એમણે કહ્યું, આજકાલ બધે જ સુખ શાંતિ તથા સ્વાસ્થ્ય છે. એનું એ એક જ કારણ છે. રામની કથાથી વાલ્મીકી અતિશય પ્રભાવિત થયા. ત્યારથી એ પોતે હંમેશા એમના વિચારમાં જ રહેતા. એક દિવસ એવું બન્યું છે કે એ પોતે એમના શિષ્યોની સાથે તમસા નદીએ નહાવા ગયેલા. ત્યાં એક ક્રોંચ પક્ષીનું યુગલ રહેતું હતું. એમાંના નર પક્ષીને પારધીએ બાણથી મારી નાખ્યો. એ દ્રશ્ય જોઈને એમને અત્યંત દુઃખ થયું અને ગુસ્સો આવી ગયો. અને ગુસ્સામાં જ એમના મોઢામાંથી શ્રાપ નીકળી ગયો, જે શ્રાપ છંદ રૂપે પ્રગટ્યો. પણ તરત જ પોતે આપેલા શ્રાપનો એમને અફસોસ થયો. એ જ વખતે એમની સમક્ષ ખુદ બ્રહ્મદેવ પ્રગટ્યા. હે મહર્ષિ, હમણાં તમે છંદબદ્ધ રૂપમાં કંઈક બોલી ગયા તે અનુષ્ટુપ છંદ તરીકે પ્રખ્યાત થશે. નારદ મુનિએ કહ્યા મુજબ રામકથાને સ્વરબદ્ધ કરીને એનો આખા વિશ્વમાં પ્રચાર કરો. બ્રહ્મદેવના કીધા મુજબ એમણે શ્રીમદ રામાયણનું મહાકાવ્ય બનાવ્યું. એક અત્યંત મહાન એવા રાજાના એક મહાન તપસ્વી દ્વારા રચેલો આ ઉમદા કાવ્યમય ઇતિહાસ છે. બ્રહ્મદેવે એ મહાકાવ્ય સાંભળીને એમને આશીર્વાદ આપ્યા. સૃષ્ટિમાં જ્યાં સુધી સૂરજ ચંદ્રનું ભ્રમણ હશે, જ્યાં સુધી પૃથ્વી ઉપર પર્વત હશે, નદીઓ વહેતી હશે અને સાગર ઉછળતો રહેશે, ત્યાં સુધી દુનિયામાં શ્રી રામ કથા પ્રખ્યાત રહેશે. કથાસાર: સંસ્કારહીન માણસ કોઈ પણ પાપ કરતા અચકાતો નથી. પણ જો એને યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળે, પોતાની ભૂલ સમજાય અને ખરાબ કૃત્ય કર્યાનો મનથી પશ્ચાતાપ થાય, તો એ વ્યક્તિ સદમાર્ગે જઈ શકે. દ્રઢ નિશ્ચય અને અત્યંત તપ શ્રમથી એ મહાન બની શકે છે. એના હસ્તે મહાન અને ઉમદા કાર્ય થઈ શકે. એનું ઉદાહરણ એટલે જ વાલ્મીકીનું જીવન. રામાયણ એ એક ઉમદા કથા છે. એનું કારણ એ છે કે એના નાયક પોતે જ ઉમદા હતા. જીવનના દરેક ક્ષેત્રમાં એમણે પોતાના આચરણથી બીજાની સમક્ષ એક આદર્શ નિર્માણ કર્યો. તેમજ રચનાકાર પણ એક ઉમદા વ્યક્તિ હતા. એ પોતે જ પરિવર્તનનું આદર્શ ઉદાહરણ છે. રામાયણમાં જે સદ્ગુણો દર્શાવ્યા છે તે આજે હજારો વર્ષો બાદ પણ માનવી જીવન માટે આદર્શરૂપ છે.